વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવનો રાજકોટ ખાતેથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, દરેક નાગરિકે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક સાંસ્કૃતિક પૂન જાગરણનો નવો યુગ શરૂ થયો. રાજ્યમાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા બજેટમાં 23,385 કરોડની માતબર રકમ ફાળવાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મુલાકાત દરમિયાન શ્રીનાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયેલ આ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવમાં આગામી 10 વર્ષમાં દેશભરમાં 1 કરોડ જેટલાની શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સાથે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પૂન જાગરણનો નવો યુગ શરૂ થયો છે. શ્રીનાથધામ હવેલીના સપ્તમ પાટોત્સવ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય સેવાનું મહાભિયાન શરૂ થઈ રહ્યું છે, જે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે નિરોગી સમાજના નિર્માણને સૌથી વધુ મહત્વ આપ્યું છે. વડાપ્રધાન શ્રીની આ નેમમાં ધાર્મિક સંગઠનો, સમાજસેવી સંસ્થાઓ પણ અગ્રીમ યોગદાન આપે છે. થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવ અને દેશભરમાં 1 કરોડની શુલ્ક ટેસ્ટની મહત્વની આરોગ્ય સેવાની દિશામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને આગવી પહેલ કરી છે.